હું કા મમ્મી મેં ગયા નહીં ને લઈ જવા દે લઈ જવાનો છે આપણે છે. તૈયાર કરીને મૂકું પછી મારે હમ ખાવાનું થયું હોય તો સોટાડી ગોતવું ન પડે થેલો જ લઈને આવવાનું છે. ને હું ને મમ્મી જઈએ છીએ પપ્પા ત્રણેય ચેકઅપ માટે હોસ્પિટલેથી આવતા રહ્યા છીએ. કયો લઈ જવાનું છે? તો એ ગોદડીને થેલો પીરો છે. ઊંઘ આવી બટા હે ઊંઘ આવીશ બેન ને હવે દીદી બેન ને દીદી જાય છે ચારમાં તો એને તેડું આવી ગયું છે આજે અચાનક જ તે કરી દી તો જવું પડશે કે તો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે સવારમાં જો ઢીંગુ બેન રેડી થઈ ગયા. ઢીંગલો ઈ ફ્રીજ જોવે છે, ફ્રીજ વાળું છે. તો હવે અમે જઈશું હોસ્પિટલ ચેકઅપ માટે. આ તો આ બિચારે નામ જો આમ નીકળી જાય જો તેડી લ્યો. મમ્મી રેડી થઈ ગયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ દીદી. ગુડ મોર્નિંગ દીદી બેન. દીદી બેન ને દીદી જાય છે ચારમાં તો એને તેડું આવી ગયું છે આજે અચાનક જ તે કરી દી તો જવું પડશે કે તો જવું પડશે. ઢીંગલી તૈયાર થઈ ગયો. આમ કરી દેશે, ટાટા કરી દેશે દીદી. એને ફ્રીજ જ ગમે. જો ફ્રીજે જાય ને તો કાંઈ નહીં. અને હું ને મમ્મી જઈએ છીએ પપ્પા ત્રણેય ચેકઅપ માટે. રિદ્ધિબેન ની ગાડી આવી નથી તે રિદ્ધિબેન હજી વાટે છે. ચાલી ગઈ ઢીંગલુબેન ને ફૂડાવી દે અને પછી આવશે એટલે ફોન કરશે ત્યાં તો અમે ચેકઅપ થઈ ગયું હશે તો આવશે પાછા. તો પાછા પછી જઈશું અહીંયા. હજી તો એ લોકો ત્યાં છે, ત્યાં એમના મમ્મીની ને બધાની તબિયત ખરાબ થઈ ગઈ છે એટલે ત્યાં જાય છે. હવે અચાનક જવાનું થયું છે તો જાય છે. અને આપણે હવે જઈશું હોસ્પિટલ કેમ કે આપણે કાલની તબિયત ખરાબ થઈ ગઈ છે એટલે જવાનું છે. સારું ચાલો તો સારું ચાલો મળશું. ઈંગલુ ગલે 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 હા હું ગલે ઊંઘ આવી બટા હે ઊંઘ આવીશ બેન ને હવે હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી હોસ્પિટલેથી આવતા રહ્યા છીએ અને વાગી ગયા 2:30 અને રસોઈ બનાવી નહોતા ગયા, બહુ લેટ થઈ ગયું ત્યાં 3 થઈ ગયા છે. અને રાહુલ ચિરાગ બંને બહાર જમીન જતા રહ્યા અને રિદ્ધિબેનને લેવા આવ્યા હતા, તેડવા આવ્યા હતા. અચાનક જવાનું થયું એમને પણ તો એ પણ 11:30 જતી રહી હતી. તો મેં પણ 11 વાગ્યાના ત્યાં હોસ્પિટલ હતા અને હવે છે પારો આવ્યો તો 3 વાગી ગયા ઘરે પહોંચ્યા. ત્યાં રાહુલ ચિરાગ બહાર જઈને અને મમ્મી હવે આવીને રસોઈ બનાવે છે. કારીગર પણ બધા આવી ગયા અને ઘરે આવીને રસોઈ કે બનાવી નાખી. કીધું ના અમે બનાવી નાખશું. મમ્મી રસોઈ બનાવે છે અને હું જમતી હતી થોડુંક બિસ્કિટ વગેરે એવું બધું. અને રિપોર્ટ પણ બધા નોર્મલ આવ્યા છે પણ હવે જે ટાઈમ નજીક આવતો આવે છે એટલે થોડાક દિવસે જવાનું છે. હવે 7 દિવસે દેખાડવા જવાનું કીધું છે. બાકી સોનોગ્રાફી, લોહીના રિપોર્ટ, યુરિનના રિપોર્ટ બધા નોર્મલ આવ્યા છે. તો પછી પાછા રાહુલ ચિરાગને ત્યારે પપ્પા મૂકવા ગયા છે, આવશે પછી પાછા આપણે પપ્પાને બધાને દેખાડશું. અને દીદીબેન પણ ત્યાં પહોંચી ગયા છે અને કારીગર બધા આવી ગયા છે અને બધા બેઠા છે અને આપણે પણ હોસ્પિટલેથી આવી ગયા છે અને મમ્મી બનાવે છે રસોઈ. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો ઘડીક વાર લંબાવી લઈએ. મમ્મી રસોઈ બનાવે ત્યાં લગી અમે આવું નહોતું વિચાર્યું કેમ કે સવારમાં વહેલા પપ્પા 8, 8:30 અહીંથી ગયા ને ત્યારે વારો લખાવતા ગયા હતા. તે એમને કીધું તો 11 વાગશે તે વારો આવી જશે પણ એમને ઇમરજન્સી કેસ આવી ગયા 2-3 તો એમાં બહુ લેટ થઈ ગયું વધારે કેમ કે મેડમને સાહેબને બંનેને જવું પડે એમ હતું. તો પણ મેડમ જલ્દી જઈને આવતા રહેતા અને સાહેબને થોડીક લેટ થયું એટલા માટે પછી અમારે પણ બહુ લેટ થયું કેમ કે મારે સોનોગ્રાફી કરવાની હતી. તો સોનોગ્રાફી હાથ થઈને પછી સાહેબ આવ્યા પછી સોનોગ્રાફી કરી પછી હજી તો સોનોગ્રાફી કરી રહ્યા ને 3-4 જણાને તે પાછો ઇમરજન્સી કેસ આવ્યા પછી સાહેબ વયા ગયા ઇમરજન્સી કેસમાં અને મેડમ તો પછી હોય જ તે અને પછી સાઈડમાં પણ બીજા એમના હોય ડૉક્ટર એ પણ ચેકઅપ કરતા હતા, સોનોગ્રાફીને એવું કરતા હતા.
તો આપણે પણ રિપોર્ટ ને સોનોગ્રાફી ને બધું કરવાનું હતું ને એમાં લેટ થઈ ગયું બહુ. તો હાલ તો કારીગરી બધા આવી ગયા છે ને બેઠા છે. તો સારું ચાલો આપણે થોડી વાર લંબાઈ લઈએ તો પાછા મળશું. ફ્રેન્ડ્સ તો આપણે હવે જાગી ગયા છે ને વાગી ગયા છે 7:30. આમ કહો 7 જ ને સિરાક આગળ છે એટલે 7 વાગી ગયા છે ને હું થોડી વાર સુઈ ગઈ હતી. અને પપ્પા અત્યારમાં ફ્રૂટ ને એવું લાવ્યા છે શિરાકભાઈની આવ્યા ત્યારે. તો ચલો તમે બેક કેમેરા બતાવો ને. શિરાકભાઈ બપોરે કાંઈ જમ્યા નહોતા તો બપોરે બહાર જમ્યા હતા પણ એ અમારે એને બહારનું ભાવતું નથી ને એટલે એને ભૂખ લાગી છે તો એ જમે છે. અને હું ખાઉં છું ફ્રૂટ સંતરા અને દ્રાક્ષ ને એવું. ચલો તમને બેક કેમેરા બતાવી દો. ભાઈ બપોરે બહારનું મજા ન આવી ને એને ઘર સિવાય મેળ જ ન આવે. મમ્મી નહોતા અમારે એવું હતું વહેલા હાર રાશિ બનાવીને જવાનું હતું ત્યાં જઈને મોડું થઈ ગયું એટલે પછી મોડું થઈ ગયું. અને શાક ને રોટલો બપોરનો ખાય છે. હા નહીં 2:30 એમ વારો લીધો પણ રિપોર્ટ બધું કરાવી ગયા તો ત્યાં 2 વાગી ગયા. અને અહીંયા ફ્રૂટ ખાઉં છું તો ખાવું એ લઈ જાઓ પાછો. આ ચાલો આપણે પેલા ખાઈ લઈએ. મમ્મીએ ફોલીને તો મૂક્યું છે જે કંઈ તોડ્યું નથી. જો ચાલો પેલા ખાઈ લઈને પછી મળીએ. કયો લઈ જવાનો તો એ ગોદડીયું થેલો પીરો છે બાળચાન ગોદડિયું વધારાના. મમ્મી ઢીંગલું બેન કેવા ખાંભરે હે બહુ સાંભળેશ ને દી નથી જાતો કા છે. કેટલા કારુના ઉપર માથે ને માથે સો. હું કા મમ્મી મેં ગયા ને લઈ જવા દે છે. ઠેલો જ લઈને આવવાનું છે બરાબર. તો ઓલી ગોદડી નો હમાણી મચ્છરદાની બાબુની છે. ચાલો મમ્મી છે ત્યાં થેલામ છે ગોદડી કરવાનું છે બધું છે છે દઈ દો તઈ છે. વારા રાખ્યા છે કાલે એનો વારો છે. મને ઢીંગલું બહુ સાંભળે છે. મેં લાય મેં કીધું હવે આવીને ઘડીકમાં વહી ગઈ કે તઈ આવશે જ ને તો વારા પાડી દો. મમ્મીને જેમ નથી ગમતો ને મને નથી ગમતું આ ઢીંગલું વગર. એક તો પરાણે માંડ તેડાવ્યા હતા થોડાક દી આવજો કરીને કેમ કે હજી તો વાર હતી આપણે તો કીધું 2-4 દી આવજો. તે આવ્યા તો ખરા રોકાવા તે પણ હવે ત્યાં તબિયત બધાની ખરાબ છે એટલે પછી જતી રહી છે. અને પપ્પાને ટાઈમ નથી જતો. આ ઓલા 2 ભાઈ કે અમને દીદી વગર ગમતું નથી તે હાલવા વહી ગયા. અને મમ્મી કારુના માથે સારું કરવા ચડ્યા હતા. જો હજી સારું જ કરે છે. હું કંટાળતી હતી મેં હાલે હું ઉપર જાઉં તો મમ્મી તાઈ કામ કરતા હતા. તો મેં કીધું ચલો તમને પણ બતાવી દો. ઢીંગલું બન વગર મજા ન આવે. ભલે 2-3 દી આવી પણ મજા આવી ગઈ હતી. ખબર ન પડી કા મમ્મી 2 દી કેમ વહી ગયા. તો 2 દીમાં પાછું બેનને જવું પડ્યું. જાઓ પાછી આવશે થોડાક દિવસ પછી કાંઈક બાનું થઈ જાય પછી આવશે. અને મમ્મી જો ગોદડિયું કાલે કરાવવા દેવાની છે તૈયારી કરવા માંડ્યા છે. તો હવે એના ઠેલા બેલા તૈયાર કરે છે. ને હું તો ઉપર ચડી જ નહોતી તો હું તો હવે અત્યારે ચડીશું. એના મમ્મી કરે છે હું જોવા જવા દે કહું એકલા કારુના મેં શું કરે છે. અવાજ નહોતો આવતો હાથ કર્યો તેને સાંભળો નહીં. હાલા ઉપર જાઓ. અને પપ્પા નીચે બેઠા જોવે છે જોક્સ. તો ઘડીક બેઠી પછી થાય છે એટલે અહીંયા આવી
ચાલો મેં ઉપર જાણ ઢીંગુબેનને કાંઈક ફોન બોન કરીએ. એમ તો વહેલા 2-3 વખત આવી ગયો હમણાં 8, સાડા 8, 9. અત્યારે જો કે સુઈ ગઈ છે. ત્યાં વહેલા હોવાનું હોય 8-9 વાગે ને તે શિરાውን પતી જાય કામ એટલે જમવાનું પતી જાય નહીં મમ્મી હાનનું વાળું પતી જાય 8 વાગે ને ત્યાં આપણે એને સણોસરામાં એમ જ હોય છે વહેલા હાર નવરા થઈ જઈએ. અહીંયા મોડું હોય કેમ કે રાહુલ જરાક મોડા આવે અને પછી ગરમ ગરમ બધા હારે બેસવાનું હોય કેમ કે આખો દિવસ તો ઠંડુ ચાલ્યા કરતું હોય ને સરખું ખાતા હોય સાંજે નિરાતે બધા ભેગા થઈને મોડે લગી જમતા હોય ને મોડે લગી કામ કરતા હોય તો અહીંયા મોડું હોય ત્યાં વહેલું હોય. તો અત્યારે બેન સૂઈ ગયા છે. મેસેજ કર્યો છે હવે જાગતી હશે તો રિપ્લાય આવશે નહીંતર પછી હવે કાલે. તો સારું ચાલો ફ્રેન્ડ તો દવા બવા લઈ લીધી છે અને અત્યારે તો સારું છે આપણને એટલે વાંધો નથી કાંઈ એટલે હળું હળું માથે ચડ્યા છીએ નકર આ કોઈ ચડવા દેવા છે નહીં. તો સારું ચાલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો એ પૂરો કરશું. તો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. કાલ પાછા મળશું નવા બ્લોગ સાથે. બધાને બાય બાય.